પ્રકરણ 6 મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. બરાબર, જે આપણે જોયું હતું એમ કે સારનાથનો વિશાળ સ્તંભ છે, બરાબર, એના ઉપર અશોક દ્વારા નિર્માણ કરવામાં આવેલું હતું. જે સારનાથનો સ્તંભ હતો એણે અશોકે નિર્માણ કર્યું હતું. પછી મૌર્ય યુગના સ્થાપકો અને શાસકો વિશે આપણે માહિતી મેળવી. એમાં સૌથી પહેલું હતું ચંદ્રગુપ્ત મૌર્ય, તો કે મૌર્ય વંશના સ્થાપક. બરાબર, મૌર્ય વંશની શરૂઆતની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્યએ. તો કે બાળપણમાં રાજાની રમતમાં ચંદ્રગુપ્તને ઈર તરીકે પારખી લેવામાં આવ્યું. કોણે પારખ્યા હતા? ચાણક્ય. બરાબર, કૌટિલ્ય ચાણક્ય. અને એની વિદ્યા અને શસ્ત્ર વિદ્યાને એવું બધું એણે તાલીમ આપી. અને ત્યાર પછી એને અર્થશાસ્ત્ર લાભ ચંદ્રગુપ્તને મળ્યો અને પોતે પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. એનું નામ હતું, કયું હતું? કે મૌર્ય વંશના સ્થાપક તરીકે ઓળખાયા. ગ્રીક રાજા સેલ્યુકસ નિકંદરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા હતા. કયું? તો કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની પુત્રી હેલાની ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને રાજદૂત હતો મેગસ્થાની એને પોતાના પાટલીપુત્રમાં મોકલાવ્યો હતો. જે ચંદ્રગુપ્તનું જે રાજ્ય હતું ત્યાં મોકલ્યું અને એના વિશે પાટનગર અને વહીવટ વિશેની અગત્યની આધારભૂત જાણકારી મળી. અહીંયા સુધી આપણે માહિતી મેળવી હતી. તો હવે આપણે આગળનું એનું જાણીશું, તો કે રાજ્ય વિસ્તાર. એમ કે ચંદ્રગુપ્તનો જ કે રાજ્ય વિસ્તાર ક્યાં સુધી હતો. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમીય સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. એમ એટલે કે આ ચંદ્રગુપ્તે છે, બરાબર, એ વીરતા અને ચાણક્ય, બરાબર, જે ચાણક્ય જે રાજનૈતિકતા શીખવાડી હતી એની કુશળતાથી લઈને એને પોતાનો સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી અને સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમીય સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એમ બરાબર, એક સત્તા એને સ્થાપી હતી. તો તમે જુઓ, ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, તમે અહીંયા આમાં વિડીયોમાં તમે જોઈ શકો છો, જે આ રેડ અક્ષરથી દર્શાવવામાં આવેલા છે, બરાબર, એ બધા એના રાજ્ય વિસ્તાર છે. એમ તો કે કયો હતો? કે અફઘાનિસ્તાન, ઉત્તરમાં અફઘાનિસ્તાન, પછી પેશાવર અને કંદહારથી લઈને પૂર્વમાં બંગાળા સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેની સત્તા અને શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય આમત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલું છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર, આ જે જૂનાગઢ છે, જૂનાગઢ એમાં ગિરનાર, બરાબર, જે ગિરનારનો પર્વત છે એમાંથી અમુક નદીઓ નીકળે છે. તો એ નદીઓ ઉપર એણે શું કર્યું? બંધ બાંધી અને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર, એ તળાવનું નામ જે જૂનાગઢમાં તમને પૂછવામાં આવે કે જૂનાગઢમાં કયું તળાવનું નિર્માણ થયું હતું? તો કે સુદર્શન તળાવ. અને કોણે કરાવ્યું હતું? પુષ્યગુપ્તે. ત્યાર પછી દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત ઉપર મૌર્ય સમાજની સાર્વભૌમીય સત્તા પ્રવર્તી હતી. કઈ સમાજની? એમ કે જ્યાં જુઓ ત્યાં કયો? તો કે મૌર્ય સમાજની સાર્વભૌમ સત્તા સ્થાપિત કરવામાં આવી હતી. જાણવા જેવું, રાજદૂત, એલચી, એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. તમે જોયું આ પાઠમાં, બરાબર. મેગસ્થાનીસ હતો, એને ક્યાં મોકલવામાં આવ્યો હતો? તો કે પાટલીપુત્રમાં. કોને ત્યાં? તો કે ચંદ્રગુપ્ત મૌર્યને ત્યાં મોકલવામાં આવ્યો હતો. તેને શું કહેવામાં આવે? રાજદૂત. એટલે કે એક રાજ્યનો રાજા એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, કોઈ પણ એક વ્યક્તિ, બરાબર. ભારતમાં આવેલા અન્ય દેશોની એલચી કચેરીઓની કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી માહિતી વિસ્તૃત મેળવવાની છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્યનું કાર્યનું અને છેલ્લા વર્ષમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવી છે.
તમે જુઓ છો આ ચંદ્રગુપ્ત છે, બરાબર. એણે તેનો જીવનનો અંતિમ સમય જૈન મુનિ, બરાબર, ભદ્રબાહુ સાથે, બરાબર, ભદ્રબાહુ સાથે ક્યાં આવેલા હતા? તો કે મૈસૂર, એટલે કે હાલ કર્ણાટકમાં આવેલા હતા. એટલે કે શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો, એનો છેલ્લો જે દિવસો હતા એ. અને ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે કેટલા 24 વર્ષે રાજ્યનું કર્યાનું અને છેલ્લા વર્ષમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવી છે. જેમ આપણે હિન્દુ ધર્મની જે હોય છે એ રીતના જૈન ધર્મના પણ પુરાણો હોય છે, એમાંથી મળી આવી છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે, બરાબર. જ્યાં ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય, બરાબર, જે ચાણક્ય હતું એનું નામ શું હતું? કે વિષ્ણુગુપ્ત. તો કે એની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય હતું. જ્યાં મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતનું સૌથી પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવતું હતું. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો, એટલે કે એના આધારે આપણે મૌર્ય વંશની જાણકારી મેળવી શકીએ. ક્રમ, કૃતિ અને લેખક. પહેલું, અર્થશાસ્ત્ર, તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય. 2, ઇન્ડિકા, મેગેસ્થનીસ. 3, દીપવંશ અને મહાવંશ, બૌદ્ધ ગ્રંથો, સિલોન. 4, મુદ્રા રાક્ષક નાટક, વિશાખા દત્ત, બરાબર. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે, બરાબર. આ તમે જે આના આધારે તમે માહિતી મેળવી, આ કૃતિ અને લેખકોના આધારે. એવી રીતના એના સિવાય શું છે એમ? તો કે મૌર્ય સમ્રાટે કોતરાવેલા શિલાલેખો, એમ અલગ અલગ શિલાલેખો. પછી સ્તંભલેખો, જે મોટા સ્તંભો, જેમ અશોકનો સ્તંભ છે એવી રીતના, બરાબર. પછી ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ એ સમયની આપણે ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થઈ શકે છે. રોડ, ગ્રાન્ડ ટ્રંક રોડ, તો કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો, બરાબર. તમે જોઈ શકો છો અહીંથી ચાલુ થાય છે, પેશાવરથી લઈ અને કોલકાતા, બરાબર, ત્યાં સુધી. એટલે શું કહે છે? એશિયા ખંડનો. એટલે આપણે અત્યારે ભારત દેશ રહીએ છીએ, બરાબર, એ ભારત દેશ એશિયા ખંડમાં આવે છે. આપણે જે 7 ખંડો આવેલા છે એમાંથી એક એશિયા ખંડ છે એમ. તો કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કરવામાં આવ્યું હતું. તે તામ્રલિપિત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનમાંથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં જોયું હતું, બરાબર. શેરશાહ સૂરી, બરાબર, ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર, એના વિશે માહિતી મેળવી હતી. તો કે એણે એનું પાછું પુનઃનિર્માણ, શરૂઆત કોણે કરી? ચંદ્રગુપ્તે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કર્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીયના ધોરીમાર્ગ તરીકે ઓળખાયો છે. તમે જુઓ છો, બરાબર, આ દિલ્હીથી કોલકાતાનો ધોરીમાર્ગ કહેવામાં આવે છે, બરાબર, એ ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. તો તમે જુઓ, સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યએ તામ્રલિપિત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો, બરાબર, એ રોડ બનાવ્યો હતો. પછી એનું પુનઃનિર્માણ કોણે કર્યું? તો કે શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી અંગ્રેજનો શાસનકાળ કોણ હતો? ડેલહાઉસીએ. તો કે એણે કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું. અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. અહીંયા સુધી આપણે આ પાઠની માહિતી મેળવશું.